માનવ સેવા પાટડી હેતલબેન રાઠોડ જે પાટડીના શંકરપરા વિસ્તારના નિરાધાર પરિવાર ધોળકદાસ બાપુ સાધુ જેઓ ભીખ માંગીને પાટડીની બજારમાંથી ખાય છે અને બિલકુલ નિરાધાર છે, કોઈ બાળકો નથી. આ વાતથી માનવ સેવા ટીમના હેતલબેનને ખબર હતી અને એમને વારંવાર વાત કરી હતી કે મારે ટોયલેટ જવા માટેની મુશ્કેલી પડે છે, કારણ કે ધોળકદાસ બાપુ ચાલી પણ નથી શકતા, ખુરચીમાં ફક્ત બેસી શકે છે, આંખે દેખાતું નથી. આ વાતને લઈને માનવ સેવાની ટીમ દ્વારા સાહેબ સાથે વાત થઈ અને ચર્ચા થઈ કે ભાઈ એક આવું પરિવાર છે પાટડીની અંદર. તો પાટડીના નાયબ મામલતદાર જયશ્રીબેનને લાગ્યું કે આવા નિરાધાર પરિવારને મદદ કરવી જોઈએ. તો ખરેખર આ વિડીયોના માધ્યમથી ગુજરાતની જાહેર જનતાને અમે એક જ સંદેશ આપવા માંગવી છીએ કે આપ પણ આવા નિરાધાર પરિવારની આપની આજુબાજુમાં, આપના શહેરમાં, આપની સિટીમાં, આપની બગલમાં જ્યાં પણ દેખાય તો આપ બી એક માનવ સેવા તરીકે એક મામલતદાર સાહેબે જે મદદ કરી એ રીતે આપ પણ આપના વિસ્તારમાં નિરાધાર પરિવારને મદદ કરો, સહયોગ કરો, સપોર્ટ કરો. આપણે આ વિશે માનવ સેવાના હેતલબેનને થોડી વાત કરશે અને એમની પાસે પૂછશે. પહેલાં તો મામલતદાર સાહેબને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે કોઈ પરિવાર છે એને જે કંઈ પણ એમને દીકરી બનીને કે જે ગણાય તે રીતને એમને જે ખુરચી છે એને વાત કરતા જ એમને સાંજે ખુરચીની વ્યવસ્થા કરી આપી છે. અને દાદી પણ તમે જુઓ છો, અને દાદા તો એવા છે જ, પણ દાદીની હાલત પણ હવે સારી રહેતી નથી. તો જે કોઈ પણ લોકો વિડીયો જોવે અને જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ આપણે એમના દીકરા દીકરીઓ બનીને જે ગરીબ માવતર છે એના દીકરા કે દીકરીઓ નથી તો આપણે એમના દીકરા દીકરીઓ બનીને જે થાય આપણેથી જે મામલતદાર સાહેબને આપણે વાત કરશું. શું છે સાહેબ, તમને કઈ રીતે આ ભાવ જાગે? હેતલબેને મને વાત કરી કે આ રીતે દીકરો પરિવાર છે, બે પતિ છે, ઉંમરલાયક છે, દાદા અંધ છે અને શંકરપુરા વિસ્તારમાં રહે છે, એમના સંતાનો નથી, સંતાન છે અને એમાં આવી રીતે તકલીફ છે. તો મને પછી મારો જીવ જે એવો છે ને કે મને કોઈ પણ બાબતમાં દયા બહુ આવી જાય, દયાનો મારો જીવ છે. એથી મને આ રીતે કોઈની પરિસ્થિતિ વિશે હું જાણું તોય મને બહુ આમ સહાનુભૂતિ તો પણ મને બહુ આમ અંતરાત્માથી એટલું દુઃખ થાય છે કે આ લોકોનું કેવી રીતે મદદ કરી શકું, આનું કેવી રીતે આમનું હું કેવી રીતે દુઃખ દૂર કરી શકું. પછી હેતલબેને કહ્યું કે હાલ તો એમના ફર્સ્ટ તો આ જરૂર છે કે એમને દાદા ઊભા થઈ શકતા નથી, તો એમને ટોયલેટ માટેની વ્યવસ્થા થઈ છે. પછી મારાથી આ શક્તિ હતી તો જે મેં અત્યારે કરી આપી, પણ અહીંયા આવી પછી હું જોઉં છું કે દાદાને જરૂરિયાત છે. દાદા પોતે ઊભા થઈ શકતા નથી, એમને એક વ્હીલચેરની જરૂરિયાત છે. તો હવે પછી એને દાદીની તબિયત એવી છે કે એમના પગમાં પણ સુગર છે, છે કે એનાથી ખરેખર હૃદય દ્રવી ઉઠે છે. એમ થાય છે કે આમના માટે શું કરી શકીએ. તો જે બનશે એ મારાથી જે બનશે એમને મેડિકલ હું કરીશ એમના માટે, દાદી માટે, અને દાદાને એક વ્હીલચેર અપાવડાવીશ એવી કોશિશ કરીશ. તમે શું કહેવા માંગો છો? સાહેબે જે વાત કરી એ બદલ તમારે શું સંદેશ શું આપવો છે ગુજરાતના? સંદેશ તો અમે આપીએ છીએ કે અમે એક માનવ સેવાનું કામ કરીએ છીએ. અનાથ બાળકો હોય, વૃદ્ધ મહિલા હોય, કરતા નારી હોય, જેમને સહયોગ સપોર્ટ દઈએ છીએ. તમે જુઓ છો કે જેમને દીકરા દીકરી નથી, માવતર આપણી સામે છે, જે આપણે દીકરા દીકરી ગણીએ બનીને જે પણ કે એમનેથી હેલ્પ થાય તે આપણે કરીએ છીએ. તો લોકોને પણ આહવાન કરીએ છીએ કે જે કોઈ આવા માવતર હોય તો માનવ સેવામાં કોન્ટેક્ટ કરો અને માનવ સેવાને જાણ કરો અને તમારેથી પણ જે થાય તે હેલ્પ કરો. તમે જોઈ રહ્યા છો એ જે ખુરચી છે, આ ખુરચી સાહેબ તરફથી આપવામાં આવી છે અને સાહેબે પણ આપને ખૂબ જ સારું એવું આશ્વાસન આપ્યું છે કે આવા નિરાધાર પરિવારને દિલથી જ્યાં પણ હશે ત્યાં એમને દિલથી મદદ કરશે. તો અમે પણ સાહેબશ્રીનો ખૂબ ખૂબ એવી ભાવના પણ દરેક સાહેબો રાખજો કે વાત કરતા એક્સેપ્ટ કરે અને જે કંઈ પણ જરૂરિયાત છે ગરીબ લોકોને તેમને મદદ કરે. તો અમે પણ દિલથી માનવ સેવા વતી તરીકે મામલતદાર સાહેબશ્રીનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. ચાલે છે.